વન આવરણ ઘટવાથી વનવાસીઓના જીવન પર સીધી અસર પડી છે. તેથી જંગલોના વિકાસ અને વન સંસાધનોના વધુ પડતા શોષણને ઘટાડવા માટે વન સમુદાયોનો વિકાસ એક આવશ્યક પગલું છે. NAC નેશનલ એગ્રીકલ્ચર કમિશને દરેક રાજ્યમાં ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનોની સ્થાપના કરવાની ભલામણ કરી છે, જેથી વન ક્ષેત્રના પ્રગતિ અને વિકાસને વેગ મળે. ગુજરાત રાજ્ય વન વિકાસ લિમિટેડ GSFDCની સ્થાપના ઓગસ્ટ 1976માં કરવામાં આવી હતી, જે કંપનીઝ એક્ટ 1956 હેઠળ નોંધાયેલ છે. કોર્પોરેશન વનવાસીઓની આવકમાં સુધારો કરીને જંગલના વિકાસ અને રક્ષણમાં વન વિભાગ સાથે ભાગીદારી કરે છે. વન સંસાધનો પર વન સમુદાયોની નિર્ભરતાને મર્યાદિત અને સંગઠિત કરીને પરોક્ષ રીતે ટેકો આપવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. GSFDC લિમિટેડ તેની પ્રવૃત્તિઓ દ્વારા મુખ્યત્વે વનવાસીઓ અને આદિવાસીઓના જીવન સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 4 દાયકાથી વધુ સમયથી કાર્યરત GSFDC લિમિટેડે મુખ્યત્વે વનવાસીઓ દ્વારા વન ઉત્પાદનોની યોગ્ય અને વૈજ્ઞાનિક લણણી તરફ કામ કર્યું છે. કોર્પોરેશને તેની રચના બાદ ગૌણ વન પેદાશનું એકત્રીકરણ, સંગ્રહ અને માર્કેટિંગને તેની મુખ્ય પ્રવૃત્તિ તરીકે અપનાવી છે. ગુજરાત માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ ટ્રેડ નેશનલાઇઝેશન એક્ટ 1979 હેઠળ રાજ્યમાં ગૌણ વન પેદાશની ખરીદી અને વેચાણ માટે ગુજરાત રાજ્ય વન વિકાસ લિમિટેડ સરકારના એકમાત્ર એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જંગલ આધારિત સમુદાયો નજીકના જંગલ વિસ્તારોમાંથી ગૌણ વન પેદાશના સંગ્રહ દ્વારા તેમના નબળા સમયમાં તેઓ આજીવિકા મેળવે છે. કોર્પોરેશન આસપાસના કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગ દ્વારા ST અને વન્ય પરંપરાગત વનવાસીઓનો સર્વાંગી વિકાસ હાંસલ કરવા માટે એક દ્રષ્ટિ સાથે કામ કરી રહ્યું છે. GSFDC લિમિટેડ સંસાધન સંચાલન અને સમુદાય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ પ્રવૃત્તિઓ કરે છે. ગૌણ વન પેદાશના વ્યવસ્થાપન, આયુર્વેદિક દવાઓ અને જંગલમાંથી એકત્રિત કરેલ શુદ્ધ મધનું પ્રોસેસિંગ અને માર્કેટિંગ, એક સંકલિત લાકડાનું એકમ, લક્કડ ઉદ્યોગ, વાણિજ્યિક વાવેતર વ્યવસ્થાપન, પાનમ પ્રોજેક્ટ અને ઇકો ટુરિઝમ. આ તમામ પ્રવૃત્તિઓમાં ગૌણ વન પેદાશના વ્યવસ્થાપન મુખ્ય પ્રવૃત્તિ છે. ગૌણ વન પેદાશના સંગ્રહ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડા ક્ષેત્રોમાં કાર્યરત છે. કોર્પોરેશન દ્વારા એકત્રિત કરવામાં આવતા તેંદુ પાંદડા, મહુડાના ફૂલો, મહુડાના બીજ, વિવિધ પ્રકારના ગુંદર, ગુગળ, આમલી, લાખ, હરડે, બહેડા, કરંજ બીજ, લીમડાના બીજ, મધ અને આમળા છે. કોર્પોરેશન સીધા વનવાસીઓ અને આદિવાસીઓ પાસેથી, સ્વસહાય જૂથો અને સ્થાનિક વિસ્તારની સહકારી મંડળીઓ પાસેથી સીધા જ MFP એકત્ર કરે છે. તેંડુના પાંદડા મોટા પ્રમાણમાં અને વધતા જતા બજાર ભાવ સાથે સુનિશ્ચિત વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં વેપાર માટે નાના જંગલોમાં એક મુખ્ય પેદાશ તરીકે રહ્યા છે. ભૂતકાળમાં ગુજરાત માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ ટ્રેડ નેશનલાઇઝેશન એક્ટ હેઠળ GSFDC લિમિટેડ સરકારના એકમાત્ર એજન્ટ તરીકે અનુસૂચિત વિસ્તારો, બિન અનુસૂચિત વિસ્તારો અને વન્ય અભયારણ્યોમાં વનવાસીઓ અને આદિવાસીઓ પાસેથી તેંદુના પાંદડા ખરીદે છે. ક્લસ્ટર અથવા એકમોમાં વહેંચાયેલા જુદા જુદા અનુસૂચિત વિસ્તારોના સંચયકારો દ્વારા એકત્રિત કરેલા તેંદુને હરાજી માટે ફળ નામની સામાન્ય જગ્યાએ લાવે છે. તેંદુ એકમો ટેન્ડર અને ખુલ્લી હરાજી દ્વારા સૂચિત બેગ સાથે વેચવામાં આવે છે. પેસા અને FRAના અમલીકરણ સાથે નાના વન પેદાશોની માલિકી હવે વનવાસીઓ પાસે છે. આનાથી તેમને તેમની પેદાશોને ઈચ્છા મુજબ વેચવાનો અધિકાર મળ્યો છે. કોર્પોરેશન સીધા જંગલ સમુદાયો અને આદિવાસીઓ પાસેથી MFP એકત્રિત કરે છે. સ્વસહાય જૂથો અથવા સહકારી મંડળીઓ બનાવે છે, જેના માટે તે એકત્રિત કરનારા એજન્ટોને કમિશન પૂરું પાડે છે.
જીએસએફડીસી લિમિટેડ ગુજરાતના પેસા નિયમોમાં કાનૂન સુધારાની જોગવાઈ 2017ના નિયમ 39ના અનુસંધાનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં તેંદુના પાનની ખરીદી, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ એમએસપી દ્વારા માર્કેટિંગ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એમએફપી અને એમએફપી માટે વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ યોજના એમએફપી ક્ષેત્રે મહત્વના સીમાચિહ્નરૂપ છે. જીએસએફડીસી લિમિટેડ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત એમએફપી માટે એમએસપી યોજના હેઠળ વિવિધ જિલ્લાઓમાં 45 સીધા ખરીદ કેન્દ્રો કાર્યરત છે, જેમાં 2 વનધન વિકાસ કેન્દ્ર અંબાજી ખાતે જંગલી મધ માટે અને છોટાઉદેપુર ખાતે ચિરોંજી માટે. ધન્વંતરી કોર્પોરેશને જંગલ પેદાશો પર આધારિત ઉત્પાદન અને ઉત્પાદનના અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કર્યું છે. તે માટે આયુર્વેદિક ફોર્મ્યુલેશન અને જંગલમાંથી એકત્રિત કરેલ શુદ્ધ મધનું પ્રોસેસિંગ વડોદરા જિલ્લાના પોર ખાતે જીએમપી પ્રમાણિત પ્રોસેસિંગ યુનિટ ચલાવે છે. આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ ધન્વંતરી બ્રાન્ડ નામ હેઠળ તૈયાર કરવામાં આવે છે. 1991માં સ્થપાયેલું આ પ્રોસેસિંગ યુનિટ અત્યાધુનિક પ્રોસેસિંગ મશીનરી જેવી કે ડિસ્ટિંગ્રેટિંગ મશીન, પલ્વરાઇઝર, એજ રનર અને શિફ્ટર મશીન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે અન્ય જરૂરી મશીનરીથી સજ્જ છે. આ પ્રવૃત્તિની મૂલ્યવર્ધક તરીકે કલ્પના કરવામાં આવી છે. કોર્પોરેશનના વિસ્તરણ અને વૃદ્ધિને સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે આ આયુર્વેદિક ઉત્પાદનોનું ઉત્પાદન 3 પ્રક્રિયામાં થાય છે. સૌથી પહેલા કાચો માલ સાફ અને ક્રમાંકિત કરવામાં આવે છે અને પછી તેને પાવડરિંગ, પલ્વરાઇઝિંગ અને મિક્સિંગ માટે મોકલવામાં આવે છે અને અંતે 100, 200 અને 500 ગ્રામના એરટાઇટ કન્ટેનરમાં ભરવામાં આવે છે. પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, પેકિંગ અને ગુણવત્તા દરમિયાન કડક ગુણવત્તાના પગલાંનું પાલન કરવામાં આવે છે. પાવડર અને ટેબ્લેટ સ્વરૂપમાં આ એકમ 32 ક્લાસિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, જેમ કે અશ્વગંધા, ગોખરું, ત્રિફલા, રસાયણ ચૂર્ણ. કોર્પોરેશન 9 પેટન્ટ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, જેવી કે જામવાદી પાવડર, હલચલ પાવડર, નઈ ચેતના પાવડર વગેરે. આયુર્વેદિક દવાઓ બનાવવા ઉપરાંત કોર્પોરેશન જંગલમાંથી મધ એકત્ર કરી પ્રોસેસિંગ પણ કરે છે. ઘણા ઘટકો જે મધને તેની શુદ્ધતા આપે છે તે ખરીદતા પહેલા ચકાસવામાં આવે છે. ગુણવત્તા સંગ્રહની ખાતરી કરવા માટે મધ સંગ્રહ કેન્દ્રો, પ્રયોગશાળાઓ સજ્જ છે. એપિસ ફ્લોરિયા નાની મધમાખી મધ એકત્રિત કરે છે. કચ્છ જિલ્લામાં આ મધપૂડો સૌથી વધુ મધ ઉત્પાદન આપે છે, જે સ્થાનિક લોકો માટે આવકની મોટી પ્રવૃત્તિ છે. એમએફપી પૈકી મધ સંગ્રહ જિલ્લાની પરંપરાગત પદ્ધતિ છે, જેનો લાભ મધ એકત્ર કરનારાઓ કોર્પોરેશનના સંગ્રહ કેન્દ્રો ઉપર મધ વેચાણ દ્વારા મેળવે છે. જીએસએફડીસી લિમિટેડ પાસે 2 કલેક્શન સેન્ટર છે, એક ભુજમાં અને બીજું કચ્છ જિલ્લાના નખત્રાણામાં. આ કેન્દ્રો યોગ્ય ગુણવત્તા પરીક્ષણ સાધનોથી સજ્જ છે અને પ્રાપ્તિથી લઈને પરિવહન સુધી કડક ગુણવત્તા નિયંત્રણના પગલાંનું પાલન કરવામાં આવે છે. એકમની પ્રોસેસિંગ ક્ષમતા વાર્ષિક 1.5 લાખ કિલોગ્રામ છે. જેમ ધન્વંતરી બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવે છે, ઓટોમેટેડ હની ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બોટલ ફિલિંગ પ્લાન્ટ જેવી સુવિધાઓ ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મધની ખાતરી આપે છે. આ ઉત્પાદનો ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો અને નગરોમાં સ્થિત કોર્પોરેશનના 18 છૂટક કેન્દ્રો પર ઉપલબ્ધ છે અને મોટા ગ્રાહકો માટે ઓનલાઈન સેવા પણ ઉપલબ્ધ છે. વનિલ ઉદ્યોગ જીએસએફડીસી લિમિટેડે 1.66 કરોડના ખર્ચે 1979માં વનિલ ઉદ્યોગની વૈવિધ્ય માટે રચના કરી. નવસારી જિલ્લાના નવતાદ ગામ ખાતે 1982માં કાસ્ટ ઉત્પાદનોના એકમની શરૂઆત કરી. વુડ વર્કિંગ યુનિટનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક આદિવાસીઓને વિવિધ તાલીમ કાર્યક્રમો દ્વારા રોજગારી અને કૌશલ્ય અપગ્રેડેશન આપવાનો છે.
વુડ વર્કિંગ યુનિટ લાકડાના દરવાજા, વિન્ડો ફ્રેમ્સ અને શટર, સ્કેન્ટલિંગ્સ પાટીઓ, સાગના લાકડામાંથી ફર્નિચર અને ઉચ્ચતર ગૌણ બિન ટીકવુડ પ્રજાતિઓનું ઉત્પાદન કરે છે. વેનિલ ઉદ્યોગ પાસે અત્યાધુનિક સો મિલ, પરંપરાગત અને સોલર સિઝનિંગ પ્લાન્ટ્સ, વુડ પ્રોસેસિંગ પ્લાન્ટ, દરવાજા, વિન્ડોઝ અને ફર્નિચર જોઇનરી યુનિટ, વુડ આર્ટ અને ફિનિશિંગ વિભાગો છે. કોર્પોરેશન નિષ્ણાંત અને અનુભવી ઇજનેરોની દેખરેખ હેઠળ સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપે છે. વન વિભાગમાંથી મેળવેલ રાઉન્ડ ટિમ્બર જરૂરિયાત મુજબ સોઈંગ વિભાગ માટે સો મિલ વિભાગમાં મોકલવામાં આવે છે. અહીંથી કપાયેલા લાકડાને રાસાયણિક પ્રક્રિયા અને પકવવાની પ્રક્રિયા માટે સિઝનિંગ પ્લાન્ટમાં તબદીલ કરવામાં આવે છે. કિંમતી ટીકવુડના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, જેથી પ્રક્રિયા વગરના ટીકવુડ લાકડાનો ઉપયોગ કરીને તેને સાગના લાકડાની અવેજમાં વાપરી શકાય. લાકડાઓને કદ પ્રમાણે કાસ્ટ વિભાગમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ અર્ધ બનાવટ લાકડાની બનાવટોને જોડાણ વિભાગમાં મોકલવામાં આવે છે. ત્યાંથી પછી વિસ્તરણ વિભાગમાં મોકલવામાં આવે છે, જ્યાં સમગ્ર ઉત્પાદનોને માર્કેટ માટે અંતિમ ઘડામણ આપવામાં આવે છે. ઉત્પાદન ક્ષેત્રમાં બહારના શોરૂમની સમકક્ષ ફેક્ટરી આઉટલેટ બનાવવામાં આવ્યા છે, જે ઉત્પાદનોની વિવિધ શ્રેણીઓ દર્શાવે છે, જે વનિલ ઉદ્યોગની અદ્ભુત કાસ્ટ ઉત્પાદન પ્રત્યે સમજદાર ગ્રાહકોને સંકેત કરે છે કે વાસ્તવિકતા અને ગુણવત્તા સાથે સમાધાન માટે ભાવમોલ ના કરે. યુનિટ તેના તૈયાર ઉત્પાદનો વિવિધ સરકારી વિભાગોને સપ્લાય કરે છે. ગુજરાત સરકારે યુનિટને પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા માટે વેનિલ ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત લાકડાના ઉત્પાદનો ખરીદવાના ઠરાવો બહાર પાડ્યા છે. કોર્પોરેશનના મુખ્ય ગ્રાહકો ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ, જાહેર બાંધકામ વિભાગ અને રાજ્ય સરકારના અર્ધ સરકારી વિભાગો અને જાહેર અને ખાનગી સંસ્થાઓ પણ છે. વનિલ ઉદ્યોગ અંતર્ગત તમામ સરકારી કચેરીઓના નવીનીકરણની કામગીરી પણ કોન્ફરન્સ રૂમ, આંતરિક ઇમારતો, સિવિલ અને ઇલેક્ટ્રિક વર્ક સહિત ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ સાથે જોડાયેલા કામો સહિતના ઇમારતોના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ જવાબદારીવાળો પ્રોજેક્ટ ફાળવીને હાથ ધરવામાં આવે છે. પાનમ પ્રોજેક્ટ જંગલોના વાવેતર અને વિકાસના ઉદ્દેશ્ય માટે કોર્પોરેશને વર્ષ 1988માં પાનમ સિંચાઈ વાવેતર પ્રોજેક્ટ શરૂ કર્યો. એક સમયે વન વિભાગ દ્વારા સંચાલિત આ જંગલ વિસ્તાર બાદમાં વૃક્ષારોપણ માટે જીએસએફડીસી લિમિટેડને ભાડે આપવામાં આવ્યો હતો. પાનમ સિંચાઈ વાવેતર પ્રોજેક્ટ ગોધરા તાલુકાના 11 ગામો અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 13 ગામોમાં આવતા 6194.7 હેક્ટર ડિગ્રેડેડ જંગલ વિસ્તાર પર વાણિજ્યિક રીતે મહત્વની પ્રજાતિઓ રોપવાની કામગીરી છે. પાનમ અને જળ વિતરણ માટેની મુખ્ય નહેરોના પાણીથી તેમજ લિફ્ટ સિંચાઈ દ્વારા વાવેતર કરવામાં આવે છે. 1988 થી 2002 સુધી જીએસએફડીસી દ્વારા પ્રોજેક્ટ વિસ્તારમાં મુખ્યત્વે સંકર નીલગિરી અને અન્ય વૃક્ષની જાતો જેમ કે વાંસ, દેશી બાવળ, સુબાવળ, સાગ કાસુરીનાસ, ખેર અને લીમડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. નીલગિરીની વ્યાવસાયિક સદ્ધરતાને જોતા કોર્પોરેશને મોટા પાયે નીલગિરી વાવેતર કરવાનું નક્કી કર્યું. બાદમાં 2003-04માં કોર્પોરેશને વધુ સારા લાકડા ઉત્પાદન માટે ક્લોનલ નીલગિરી વાવેતર હાથ ધર્યું. નીલગિરી ક્લોનલ પ્રચારની નવી તકનીક જે ઇન્ડોર ક્લોનલ બગીચાઓ પર આધારિત છે. ક્લોનલ નીલગિરી વાવેતરની વૃદ્ધિ બીજની ઉત્પત્તિની સરખામણીમાં ગાંઠ વગર અને એકસરખી વૃદ્ધિને કારણે તેના સ્ટ્રેટર બોલેને કારણે વધુ સારી સાબિત થઈ છે. તેથી આ પરિણામ સાથે કોર્પોરેશને મોટા પાયે ક્લોનલ વાવેતર કરવાનું નક્કી કર્યું. કોર્પોરેશન કટિંગ ક્રમને ઝડપી અને વ્યવસ્થિત બનાવવા માટે ઊભા વૃક્ષોના પ્લોટની હરાજી કરે છે. આ હરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓ ભાગ લે છે અને વિવિધ કદ અને મૂલ્યોના પ્લોટ માટે બોલી લગાવે છે. પેપર ઉદ્યોગમાં વ્યાપક ઉપયોગ માટે નીલગિરી વ્યાવસાયિક રીતે સદ્ધર છે.
નીલગિરી પ્લાયવુડ અને પેકિંગ ઉદ્યોગ માટે મહત્વનો કાચો માલ છે. આ પ્રોજેક્ટ હેઠળ કોર્પોરેશન વિવિધ પ્લોટ પર ઔષધીય છોડનું વાવેતર પણ કરે છે, જેનાથી સ્થાનિક લોકોને રોજગારીની તકો મળે છે. જીએસએફડીસી લિમિટેડ આદિવાસીઓના જ્ઞાન અને કૌશલ્યમાં નિરૂપી આદિવાસી શાણપણને આર્થિક પ્રવૃત્તિમાં રૂપાંતરિત કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. પાનમ પ્રોજેક્ટની મંજૂર કાર્યકારી યોજનાની યાદી મુજબ કામગીરી હાથ ધરવામાં આવે છે. નિગમ ક્લોનલ નીલગિરી માટે વિવિધ સ્થળોએ હાઈટેક ફોરેસ્ટ નર્સરીનું સંચાલન પણ કરે છે. ક્લોનલ ટેકનોલોજી વાંછિત ગુણો સાથે પસંદ કરેલા વૃક્ષોનો પ્રચાર કરવાની મોટી સંભાવના આપે છે. ઇકો ટુરિઝમ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ખાતે પંચમૂલી તળાવમાં બોટ રાઇડ પૂરી પાડવાની તેની પહેલ દ્વારા કોર્પોરેશને વર્ષ 2019-20માં ઇકો ટુરિઝમમાં પણ સાહસ કર્યું હતું. અહીં આવતા પ્રવાસીઓ માટે ફેરી બોટ સેવા લોકપ્રિય મનોરંજન વૃત્તિ છે. તળાવની આસપાસની ઇકોસિસ્ટમ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી સમૃદ્ધ છે, જે મુલાકાતીઓ માટે સ્વસ્થ પ્રકૃતિ સાથેનું સાયુજ્ય ઊભું કરે છે. નિગમની સફળ ઇકો ટુરિઝમ પહેલને ચાલુ રાખીને વર્ષ 2021-2022માં નવસારી જિલ્લાના નવતાડ ગામમાં વનીલ ઇકો ડેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખાસ કરીને પર્યાવરણીય શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિના ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલ વેનિલ ઇકો ડેન એક જંગલ એકાંત છે. વિવિધ ઝોન જેમ કે એડવેન્ચર ઝોન, વાઇલ્ડરનેસ ઝોન, આદિવાસી ઝોન, ઔષધીય બગીચો, બટરફ્લાય ઝોન અને સાયકલિંગ ટ્રેક અહીંની મુલાકાતના અનુભવને યાદગાર બનાવે છે. એમના ઉદ્દેશને સાકાર કરીને આ ઇકો ટુરિઝમ સાઇટ શાળાના વિદ્યાર્થીઓ માટે મનોરંજન અને શૈક્ષણિક દિવસની યાત્રા માટે લોકપ્રિય સ્થળ રહ્યું છે. કોન્ક્રીટ ક્લાસરૂમમાંથી બહાર નીકળીને અહીં આવનારા વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે જોડાય છે અને આનંદ પ્રમોદ સાથે તેના લાભોને સમજે છે. પ્રકૃતિ પ્રેમીઓ વન વિહારનો ટૂંકો અનુભવ કરી શકે એ માટે 2 કિલોમીટર કુદરતી પગદંડી બનાવવામાં આવી છે. બંને તરફ ઊભી લીલા વાંસની મનોરમ્ય કતારો મુલાકાતીઓને એક સુખદ અનુભવ કરાવે છે. સાપ્તાહિક રજાઓ માણવા અને કુદરતના ખોળામાં આરામ કરવા માટે આવનારા સહેલાણીઓને સુવિધાજનક ઇકો કોટેજ તથા ગુણવત્તાસભર સ્વાદિષ્ટ ભોજનની સુવિધા પ્રકૃતિ પ્રેમીઓના રોકાણને યાદગાર બનાવે છે. જીએસએફડીસી લિમિટેડ તેની શરૂઆતથી નફાકારક કોર્પોરેશનમાં ભળી ગઈ છે. વર્ષ 2017-18માં કોર્પોરેશને ટીમરૂ પાન વીણનારાઓને ₹39.67 કરોડનો નફો વહેંચવામાં આવ્યો. ગ્રામ સભાઓ વતી કરવામાં આવેલી પ્રવૃત્તિઓથી ગુજરાત રાજ્યના 13 જિલ્લાઓમાં વ્યક્તિગત રીતે 33,000 કલેક્ટરોને લાભ મળ્યો છે. જીએસએફડીસી તેના શેરધારકોને છેલ્લા 4 વર્ષથી શેર દીઠ સુંદર ડિવિડન્ડ ચૂકવી રહી છે. જીએસએફડીસી વનવાસીઓ આદિવાસી સમુદાયોના શોષણને દૂર કરવા માટે કામ કરે છે. જે લોકો વન પેદાશ પર નિર્ભર છે એમના માટેના દૃષ્ટિકોણ સાથેનું એક સાહસ છે. જીએસએફડીસી લિમિટેડ જંગલો, વન ઉત્પાદનો અને વનવાસીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ છે.